મહાશિવરાત્રિ આધ્યાત્મિક શક્તિની મહારાત. મિત્રો, મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી. આ રાત છે આત્મ જાગૃતિની. આ રાત છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની. જ્યારે પોતાની દુનિયા ઊંઘે છે ત્યારે ફક્ત જાગે છે. શિવ એટલે શાંતિ, શિવ એટલે શક્તિ, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સર્વસ્વ, શિવ એટલે મહાદેવ. હર હર મહાદેવ. મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવજીને તપસ્યાની રાત્રિ. શિવજી શાંતિ તરફ લઈ જાય છે. જ્યારે દુનિયા ઊંઘે ને ત્યારે ભક્તો જાગી જાય. મહાશિવરાત્રિ. શિવ તત્વ અનંત અને અનાદિ શક્તિ. સૃષ્ટિ પહેલા શું હતું? ન તો આકાશ હતું, ન તો ધરતી હતી, માત્ર એક ચેતના હતી. શું? શિવ, મહાદેવ. માત્ર એક ચેતના હતી. મહાદેવ. શિવ કોઈ સ્વરૂપમાં બંધાયેલા નથી. તે કાળમાં વ્યાપક છે. મહાશિવરાત્રિ એ દિવસ છે જ્યારે આપણે બહારના શિવને નહીં પણ આપણા અંદરના શિવને શોધીએ છીએ. સૃષ્ટિ પહેલા કાંઈ નહોતું. કાંઈ એટલે કાંઈ. ધરતી નહોતી, આકાશ નહોતું, મનુષ્ય નહોતા, કોઈ પણ વસ્તુ નહોતું, માત્ર કલ્પના હતી. સમુદ્ર મંથન અને નીલકંઠ મહાદેવ. સમુદ્ર મંથન વખતે જે ઝેર નીકળ્યું તેને શિવજી પોતે ગ્રહણ કરી ગયા. એટલે જ તેને નીલકંઠ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જળાહળ ઝેર નીકળ્યું ત્યારે આખી સૃષ્ટિ ટકી ગઈ. પછી શિવ આગળ ગયા. તેમણે વિષ પી લીધું સૃષ્ટિને બચાવવા માટે. આપણા જીવનમાં પણ વિષ આવે છે. દુઃખ, અપમાન, નિષ્ફળતા પણ શિવજીને વિષને હૃદયમાં ઉતારશો નહીં. એટલે કે ઝેરને હૃદયમાં ઉતારશો નહીં, તેને ગળામાં જ રોકો. શિવ પાર્વતીનું દિવ્ય મિલન. માતા પાર્વતીએ વર્ષો સુધી તપ કરી. શિવને પતિ રૂપે મેળવવા માટે માતા પાર્વતીએ વર્ષો સુધી તપસ્યા કરી. આ કથા શીખવે છે કે સારો ભક્ત અને સંકલ્પ હોય તો મહાદેવ પણ પ્રસન્ન થાય છે. જો સારો ભક્ત હોય અને સંકલ્પ હોય કે મહાદેવને મેળવવા તો મહાદેવ પણ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિ પ્રભુનું દાંપત્ય પ્રતીક છે. મહાશિવરાત્રિ એ ભગવાન શિવનું દાંપત્ય પ્રતીક છે. એટલે કે ભગવાન શિવનું આ મહાશિવરાત્રિનું પર્વ એ તેમનું દાંપત્ય પ્રતીક છે. શિકારીની અજાણી ભક્તિ. શિકારીની અજાણી ભક્તિ. એક શિકારી અજાણતા જ બિલ્વપત્ર અર્પણ કરતી રહ્યો હતો. એક શિકારીને ખબર નહોતી કે અહીંયા શિવલિંગ છે. તે એક પથ્થર સમજીને ત્યાં બિલ્વપત્ર હોય એ અર્પણ કરતો હતો. ડેલી ત્યાં જાય અને બિલ્વપત્ર અર્પણ કરી રહ્યો હતો. આ કથા શીખવે કે સાચી ભાવના હોય
તો પાપ પણ, જો સાચી ભાવના હોય તમારી શિવ મેળો બને તો પાપ પણ પુણ્યમાં ફેરવાઈ જાય છે. શિકારીને ખબર નહોતી કે અહીંયા ભગવાન છે, તો પણ તે પૂજા કરતો હતો. 4 પ્રકારની મહાપૂજા. પ્રથમ પ્રકાર કે તો આમ્ર શુદ્ધિ, બીજો પ્રકાર કે તો પવિત્રતા, ત્રીજો પ્રકાર કે તો સમૃદ્ધિ અને ચોથો પ્રકાર કે તો સમર્પણ. આ 4 પ્રકારની મહાપૂજાનો સમાવેશ થાય છે. આ 4 પ્રકારના જીવનના 4 તબક્કા છે. કયા કયા? બાળપણ, જે નાનો હોય તે બાળપણ, યુવાની, થોડોક મોટો થાય, પ્રૌઢાવસ્થા એટલે કે થોડોક જુવાન થઈ જાય એટલે પ્રૌઢાવસ્થા, લગ્નની તૈયારી થઈ જાય, ને વૃદ્ધાવસ્થા એટલે કે અંતિમ ક્ષણ, છેલ્લી ઘણી, વૃદ્ધાવસ્થા. દર કામને શિવનો આશ્રય છે. દરેક આદિયોગી ધ્યાનની મહારાત. આદિયોગી ધ્યાનની મહારાત. મહાશિવરાત્રિ ધ્યાન માટે સૌથી શક્તિશાળી રાત છે. મહાશિવરાત્રિ ધ્યાન માટેની સૌથી શક્તિશાળી રાત છે. આ રાત્રે બ્રહ્માંડની ઉર્જા વિશેષ હોય છે. તમે જો ધ્યાન કરવા બેસતા હોય તો ઓમ નમઃ શિવાય જપ કરજો. ઓમ નમઃ શિવાય તો મનને શાંતિ મળશે. અને 2 થી 3 મિનિટ ધ્યાન જરૂર ધરજો. આ જાપ જપવાનો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ જાપ તમારે 2 થી 3 મિનિટ જપવાનો છે. જ્યારે તમે ધ્યાન કરો ત્યારે તાંડવ, મહાદેવનું તાંડવ, સર્જન અને વિનાશનું નૃત્ય એટલે મહાદેવનું તાંડવ. જ્યારે મહાદેવ તાંડવ કરે છે ત્યારે કાં તો સૃષ્ટિનું સર્જન થાય છે, કાં તો સૃષ્ટિનો વિનાશ થાય છે. મોટે ભાગે વિનાશ જ થાય છે. બિલ્લીપત્રનું રહસ્ય શું છે તમને ખબર છે? બિલ્વપત્રનું રહસ્ય, આધ્યાત્મિક રહસ્ય. 3 પાંદડાવાળું બિલ્લીપત્ર એટલે મન, બુદ્ધિ અને અહંકાર. બિલ્લીપત્ર અર્પણ એટલે અહંકારનો ત્યાગ. બિલ્લીપત્ર જ્યારે ભોળાનાથને આપણે ચડાવીએ છીએ ત્યારે આપણે અહંકારનો ત્યાગ કરીએ છીએ. જ્યારે આપણે બિલ્લીપત્ર અર્પણ કરીએ ત્યારે આપણે અનોખો અહંકાર શિવજીને સમર્પિત કરીએ છીએ. જ્યારે આપણે ભોળાનાથની પૂજા કરીએ ત્યારે 3 પાંદડાવાળું જ્યારે બિલ્લીપત્ર ચડાવીએ છીએ ત્યારે આપણે ખુદ આપણો અહંકાર ભોળાનાથને સમર્પિત કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય આંતરિક જાગૃતિનો મંત્ર છે. ઓમ નમઃ શિવાય એ આંતરિક જાગૃતિનો મંત્ર છે. એનો અર્થ શું થાય ખબર? આ મંત્રનું માત્ર કાર્ય શક્તિ નો આ મંત્રનો અર્થ થાય. ઓમ એટલે કર્મ કાંડ, નમઃ એટલે નમન, શિવાય એટલે કલ્યાણકારી શક્તિને. જ્યારે આપણે આ મંત્ર બોલીએ છીએ કે અમે આપણે અંદરના અહંકારને દૂર કરવામાં રાજી છીએ. અમે આ અહંકારને દૂર કરવામાં છીએ.